નીટના પેપર લીકને લઈને કોંગ્રેસે પ્રહાર કર્યા। ગુજરાત કોંગ્રેસના ઉપાધ્યક્ષ નીતિશ વ્યાસે આરોપ લગાવ્યો કે આટલો ખર્ચ છતાં પરીક્ષા રદ થાય તે ખૂબ જ દુઃખદ છે। અમદાવાદમાં પણ એક વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું। સરકારને જગાડવા છાત્ર ગુંજનો કાર્યક્રમ હવે કરવામાં આવશે। 10 વર્ષમાં 89 પેપર લીક થાય છે, 48 પરીક્ષાઓ રદ થઈ, તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા। बावीस लाख थी वधारे विद्यार्थीओ नीट आपी रह्या छे। समूचा भारत वर्षनु जे शैक्षणिक बजेट छे एनाथी विशेष तो मात्र विद्यार्थीओ एनी फी भरी रह्या छे। ए परिस्थितिनुं निर्माण थयुं ने एना पेपरो छेल्ला 4 वर्षमां अंदाजित 48 वार तो फरीवार परीक्षा लेवी पड़ी छे अने एनाथी विशेष एमणे 89 વાર તો પરીક્ષામાં ધાંધલી થઈ છે અને પેપર લીક થયા છે। આ એમનો વહીવટ છે ને આ એમનું ગુજરાત બોલત ને આજે આ ભારતનું વર્ષનું આ એમણે મોડલ કર્યું છે।